હેલો ફ્રેન્ડ્સ, આજના વ્યાકરણના તાસમાં આપણે આગળ ધ્વનિ પરિચય અને વર્ણ વ્યવસ્થાની વાત કરીશું. ગયા ભાગમાં આપણે ધ્વનિ પરિચયમાં સ્વર અને વ્યંજન તરીકે સ્વરનું જે ટેબલ છે એના સ્થાન અને તેના પ્રકારોની વાત કરી હતી. ત્યાર પછી આજે આપણે વ્યંજન, એના સ્થાન અને તેમાં કેટલા અને કયા કયા વ્યંજનો આવે છે તેની વાત આજે આપણે કરીશું. બરાબર? તો જોઈએ આજે આગળ આપણે વ્યંજનો અને તેના પ્રકારો વિશે. હવે વ્યંજન એટલે શું? પહેલા તેનો અર્થ શું થાય? કોને વ્યંજન કહેવાય? તો વ્યંજન એટલે કે ધ્વનિ પરિચય તરીકે ધ્વનિ એટલે અવાજ, સ્વર ને વ્યંજન એ બધા જ ધ્વનિ કહેવાય. અર્થાત કહેવાનો મતલબ કે જે આ ધ્વનિઓ છે, જે ધ્વનિઓનું ઉચ્ચારણ સ્થાન અથવા જે ધ્વનિઓનો ઉચ્ચાર પોતાની મેળે થઈ શકતો ન હોય અથવા બીજા કોઈ પણ ધ્વનિની મદદથી થાય, કોઈ પણ ધ્વનિની મદદ વગર ન થઈ શકે, એટલે કે તેનું ઉચ્ચારણ કરવા માટે બીજા કોઈ ધ્વનિની મદદ લેવી પડે, એવા પ્રકારના ધ્વનિઓને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ વ્યંજનની વ્યાખ્યા શું થશે. જો કે જે ધ્વનિનું ઉચ્ચારણ બીજા ધ્વનિઓની મદદ વગર ન થઈ શકે એટલે બીજા કોઈ ધ્વનિ એટલે કયો બીજો ધ્વનિ? મતલબ એ સ્વરની વાત થાય છે, એટલે કે બીજા કોઈ ધ્વનિની મદદ લેવી પડે તે ધ્વનિઓને વ્યંજન કહે છે. ખાસ યાદ રાખજો, સ્વર સ્વતંત્ર હોય છે જ્યારે વ્યંજન સ્વતંત્ર હોતા નથી, કારણ કે તેને બીજા ધ્વનિ તરીકે મોટા ભાગે સ્વરનો સહારો લેવો પડે છે અને સ્વરની મદદ વગર વ્યંજનનું ઉચ્ચારણ શક્ય નથી. દાખલા તરીકે આપણે ક વ્યંજન લખ્યું, અડધો છે તો અડધા ક નો ઉચ્ચાર થાય? ન થાય. મ લખ્યો વ્યંજન, અડધા મ નો ઉચ્ચાર થાય? આખો મ લખ્યો, એને અડધો કરી દીધો, ઉચ્ચાર થાય? નથી થતો. એટલે કે તેનો ઉચ્ચાર કરવા માટે બીજા સ્વરની મદદ લેવી પડે. અને જ્યારે વ્યંજનની અંદર કોઈ પણ સ્વર ભળે ત્યારે વ્યંજન શું બની જાય? ધ્વનિ એટલે કે વર્ણ. એના આધારે આપણે વર્ણ પરિચય, વર્ણ વ્યવસ્થાની વાત કરીશું. ફરીથી યાદ રાખજો કે જે ધ્વનિઓનું ઉચ્ચારણ બીજા ધ્વનિઓની મદદ વગર ન થઈ શકે, એટલે બીજા કોઈ પણ ધ્વનિની મદદ લેવી પડે, તે ધ્વનિઓને વ્યંજન કહે છે. દાખલા તરીકે ધ્વનિઓ કયા કયા છે ને કેટલા? તો લગભગ આશરે ગણીએ તો ગુજરાતી ભાષામાં ક થી લઈને ળ સુધી
વ્યંજનો અને એની સંખ્યા લગભગ આશરે 34 માનવામાં આવે છે. આ વ્યંજનોની સંખ્યા સંખ્યા 34 માનવામાં આવે છે. બરાબર. આગળ આપણે વાત કરી હતી સ્વરની સંખ્યા કેટલી હતી? તે વ્યંજનોની સંખ્યા કેટલી છે? 34. એટલે કે બંને મળી અને કુલ વર્ણ વ્યવસ્થા કેટલા અક્ષરની થાય? તો 47. એમાં બીજા એક બે ઉમેરાય પણ ખરા. જેમ કે ક થી અળ સુધીની વાત કરી તેમાં બે રહી ગયા, ક્ષ અને જ્ઞ. તો આ બે શું છે? તો આ બે સંયુક્ત વ્યંજન છે. વ્યંજન જોડાઈને વર્ણ બને છે એટલે સંયુક્ત વ્યંજન, સંયુક્ત અક્ષર તરીકે ઓળખવામાં આવે છે. જો આ બંને ઉમેરો કરીએ તો બે વધી જાય, 49 થઈ જાય. પણ ટૂંકમાં 34 વ્યંજન અને 13 સ્વર થઈને કુલ વર્ણ વ્યવસ્થા 47 અક્ષરની બને છે. જેમાં અમુક પ્રકારના વ્યંજનો કેવા છે? સ્પર્શ વ્યંજન છે. અને અમુક પ્રકારના વ્યંજન કેવા છે? અસ્પર્શ વ્યંજન. સ્પર્શ વ્યંજન જે છે એ સ્પર્શ વ્યંજનને વર્ગીય વ્યંજન કહેવાય. અસ્પર્શ વ્યંજનને અવર્ગીય કહેવાય. એ પણ યાદ રાખજો. સ્પર્શ એટલે વર્ગીય વ્યંજન, અસ્પર્શ એટલે અવર્ગીય. વ્યંજન. બરાબર. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ કે આ જે વ્યંજનો છે આ વ્યંજનોને મૂળભૂત રીતે 3 ભાગમાં વહેંચેલા છે. આમ તો મૂળભૂત એના 2 ભાગ છે, જેમાં એક સ્પર્શ અને એક અસ્પર્શ, એટલે એક વર્ગીય અને બીજો અવર્ગીય. પણ વર્ગીય સ્પર્શની અંદર 2 ભાગ પડે, જેમાં ક્યાંથી ક્યાં સુધી? અહીંયા સુધી. વર્ગીય ને આ 5 એમાં ઉમેરાય છે, પણ એ 5 કેવા છે? અનુનાસિક છે. એટલે વ્યંજનના 3 પ્રકાર: સ્પર્શ, અનુનાસિક, અસ્પર્શ. વર્ગીય, અનુનાસિક અને અવર્ગીય. પણ આ મૂળભૂત રીતે વ્યંજનોને 2 ભાગમાં વહેંચવામાં આવેલા છે, કારણ કે અનુનાસિકનો સમાવેશ પણ આ વર્ગીય વ્યંજનોમાં કરવામાં આવે છે. બરાબર. તો આગળ આપણે જોઈએ તેના પ્રકારોની વાત કરીએ તો વ્યંજનના પ્રકારો. તો વ્યંજનના મૂળભૂત રીતે 3 પ્રકાર પાડવામાં આવે છે, જેમાં એક નંબરમાં આવશે ઘોષ. એટલે કે ઘોષ. તો ઘોષ એટલે કયા? તો જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, આ 2 અઘોષ છે, આ 3 ઘોષ છે. આ 2 ઘોષ છે, આ અઘોષ છે, આ ઘોષ છે. બરાબર. એ પ્રમાણે તેના ભાગ પડે. તો આપણે જોઈએ વ્યંજનના પ્રકારોમાં ઘોષ વ્યંજન એટલે શું? ઘોષ વ્યંજન એટલે કે જે વ્યંજનોનું ઉચ્ચારણ કોમળતાથી થાય. ઉચ્ચારણ
કોમળતાથી થાય તેને ઘોષ વ્યંજન કહે છે। જ્યારે જે વ્યંજન ઉચ્ચારણ કોમળતા વિના અર્થાત કઠોરતાથી થાય તેને કહેવાય અઘોષ। તો ઘોષ પછી આવશે અઘોષ। બીજું છે ઘોષ પછી અઘોષ। અઘોષ એટલે શું? તો આનાથી વિરોધમાં કે જે વ્યંજનનું ઉચ્ચારણ કોમળતા વિના એટલે કઠોરતાથી થાય તેને અઘોષ વ્યંજન કહે છે। યાદ રાખજો, બરાબર। અહીંયા આપણે આ વ્યંજનોની વાત કરીએ તો વ્યંજન વર્ગીય અને અવર્ગીય, સ્પર્શ અને અસ્પર્શ એમ બે પ્રકારના છે। જેમાં ચોખવટ કરીએ, સ્પર્શ એટલે કયા કયા? તો કે આ બે ભાગ પડે છે અહીંથી, આ બધા વર્ગીય છે, આ બધા અવર્ગીય છે, બરાબર। એટલે કે અસ્પર્શ, આ બધા વર્ગીય। હવે આ વર્ગીય જે વ્યંજન છે એ વર્ગીય વ્યંજન પણ બે પ્રકારના, એક અઘોષ અને બીજા ઘોષ। એ જ રીતે અવર્ગીય પણ ઘોષ અને અઘોષ એમ બે પ્રકારના હોઈ શકે, બરાબર। તો આ પ્રમાણે વ્યંજનોને જુદા જુદા ભાગની અંદર વહેંચવામાં આવેલા છે। ત્યાર પછી અઘોષ અને ઘોષ। એમાં જે ઘોષ જે છે જેમાં તમે જો કે જે સ્થાનના પહેલા અને બીજો વ્યંજન ક અને ખ એ કેવા છે? અઘોષ છે। એટલે કે આ અઘોષ કહેવાય છે અને આ ઘોષ કહેવાય છે। ફરીથી યાદ રાખજો, સ્પર્શ વ્યંજન કે વર્ગીય વ્યંજન, તો વર્ગીય વ્યંજન કેટલા છે? વર્ગીય વ્યંજનની સંખ્યા કેટલી? 25। 1 2 3 4 ને 5 અહીંયા સુધી 5 10 15 20 અને 25। તો વર્ગીય વ્યંજન 25 છે। જ્યારે બાકી વધ્યા એ કેટલા હોવા જોઈએ? 9। એટલે કહેવાય અવર્ગીય વ્યંજન। અવર્ગીય વ્યંજન કેટલા છે? 9। એટલે આમ થઈને કુલ 34। ગણી લો, 1 2 3 4 4 થી 5 6 7 8 અને 9 વર્ગીય અને અવર્ગીય વ્યંજન તરીકે તેને ઓળખવામાં આવે છે। ત્યાર પછી આ જે વર્ગીય વ્યંજન છે એ બે પ્રકારના, અઘોષ અને ઘોષ। અઘોષમાં કયા કયા આવે છે? તો આ 10 ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ એ અઘોષમાં આવે છે। ક અને ખ એનું સ્થાન છે કંઠ, ચ અને છ નું સ્થાન તાલુ, ટ અને ઠ નું સ્થાન મૂર્ધા, ત અને થ નું સ્થાન દંત, પ અને ફ નું સ્થાન ઓષ્ઠ, કે આ એનું ઉદ્ભવ સ્થાન। જ્યારે કંઠમાં આવતા વ્યંજનનું ઉદ્ભવ સ્થાન હોય તો કંઠમાં કયા કયા વ્યંજન આવે છે? ક ખ ગ ગ અંગ અને હ। પછી તાલુમાં ચ છ જ જ જ ય અને શ। મૂર્ધામાં ટ ઠ ડ ઢ ણ ર ળ અને શ। દંતમાં ત થ દ ધ ન લ અને શ। ઓષ્ઠમાં પ ફ બ ભ મ અને વ। આ એના બધાના સ્થાન છે। યાદ રાખો, પરીક્ષાની અંદર આવા જ પ્રશ્નો પૂછાય છે કે ચ એ કયા વર્ગનો વર્ણ છે, થ કયા વર્ગનો વર્ણ છે, ળ કયા વર્ગનો વર્ણ છે। તો આ બધા જ વર્ગ એટલે કે એના સ્થાન યાદ રાખવાના
અને સ્થાનની સાથે એક વર્ગ, વ્યંજનોના વર્ગ કયા પાછા? તો વ્યંજનોના વર્ગ કે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ ને પ વર્ગ. આ એના કહેવાનો મતલબ કે જે મૂળ અક્ષરો છે એનો શરૂઆતનો પહેલો અક્ષર એનો વર્ગ કહેવાય. જેમ ક થી 5 અક્ષર, પછી 5 છઠ્ઠો અક્ષર આવે એ ફરી વ્યંજન, બરાબર? જે વ્યંજન આવે એ વર્ગ કહેવાય. એટલે આ 5 થયા પછી ચ આવે એટલે આ વર્ગ થઈ જાય. પછી આ 5 પછી ટ આવે એટલે આ વર્ગ કહેવાય. અને પછી ત આવે પાંચમો એટલે વર્ગ. આના પછી 5 ગણીએ તો પ આવે. તો પહેલો જે વ્યંજન છે એ વર્ગ કહેવાય છે. યાદ રાખવાનું ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ ને પ વર્ગ. એમ પણ પૂછી શકાય કે ભણ એ કયા વર્ગનો અક્ષર છે? ટ વર્ગનો. ન એ કયા વર્ગનો વર્ણ છે? ત વર્ગનો. ભ એ કયા વર્ગનો વ્યંજન છે? પ વર્ગનો. ઘ એ કયા વર્ગનો વ્યંજન છે? તો ક વર્ગનો. આમ તેના જુદા જુદા વર્ગો છે. હવે અઘોષની વાત કરીએ તો અઘોષ કેટલા? તો વર્ગીય વ્યંજનની અંદર અઘોષની સંખ્યા 10, બરાબર? 5 ને 5 10. અને કુલ વ્યંજનની અંદર આવતા અઘોષની સંખ્યા કેટલી? તો 10 ને 4 14, 5 10, 10 ને 3 13, બરાબર? તો 13 થશે, 14 ને ફરીથી 5 10 10 ને આ 3 13. એટલે કહી શકાય કે અઘોષ વ્યંજન કેટલા? અઘોષ વ્યંજન કેટલા? તો 13. અને ઘોષ વ્યંજન કેટલા? ઘોષ વ્યંજન કેટલા થશે? તો ગણીએ. ઘોષની અંદર 5 10 15, 15 થી 16 17 18 19 20 ને 1 21, 21 થયા, બરાબર? ખાસ યાદ રાખજો. તો અઘોષ વ્યંજનની સંખ્યા 13 ને ઘોષ વ્યંજનની સંખ્યા 21. 21 ને 13 કેટલા થઈ ગયા? 34. તો કુલ વ્યંજનોની સંખ્યા થાય છે 34. આ પ્રમાણે તમારે બધું યાદ રાખવાનું છે. તો અઘોષની વાત થઈ અને ઘોષની વાત થઈ. પછી આપણે અનુનાસિકની વાત કરવાની છે. અનુનાસિક, બરાબર? ઘોષ વ્યંજન, અઘોષ વ્યંજન અને અનુનાસિક. તો અનુનાસિક એટલે શું? તો જે વ્યંજનોનું ઉચ્ચારણ સ્થાન પોતાના સ્થાન સિવાય અન્ય સ્થાનમાં, પોતાનું સ્થાન તો ખરું, બરાબર? આ પાંચે પાંચના સ્થાન 5 છે, પણ એના સિવાય બીજા સ્થાનમાંથી જેનું ઉદ્ભવ સ્થાન થતું હોય એવા પ્રકારના વ્યંજનોને અનુનાસિક કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા શું બનશે? તો જોઈએ કે જે વ્યંજનોનું ઉચ્ચારણ પોતાના સ્થાન પ્રાંત પોતાના સ્થાન ઉપરાંત બીજા સ્થાનમાં ક્યાંથી? તો નાકમાંથી થતું હોય તેને અનુનાસિક વ્યંજન કહે છે. જે વ્યંજનોનું ઉચ્ચારણ પોતાના સ્થાન ઉપરાંત, જેમ કે અહીંયા આપેલા આ 5 વ્યંજનની આપણે વાત કરવાની છે. તો આ જે 5 વ્યંજન છે એ 5 અનુનાસિક છે. પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી, જેમ કે આનું સ્થાન કંઠ, આનું તાલુ, આનું મૂર્ધા, આનું દંત, આનું ઓષ્ઠ, આ એનું સ્થાન છે. પરંતુ પોતાના સ્થાન ઉપરાંત નાકમાંથી જેનું ઉચ્ચારણ થતું હોય
તેને અનુનાસિક કહેવાય. કે જ્યારે આપણે આ બોલીએ તો કંઠમાંથી આવશે, પાંચે પાંચ કંઠ એનું ઉદ્ભવ સ્થાન છે. જેમ કે મારી જોડે બોલો ક, ખ, ગ, ઘ અને અંગ. બરાબર. તો આ જે અંગ છે અને આ યંજ છે, આ અંગ બોલાય અને યંજ બોલાય ને અણ ન ને મ એને ય તરીકે ઉચ્ચાર, યન તરીકે ઉચ્ચાર કરવાનો યંજ. બરાબર. આ કદાચ તમારા માટે નવો હોય પરંતુ એ યંજ તરીકે એનો ઉચ્ચાર થાય છે. તો આનું ઉચ્ચારણ સ્થાન શું છે? તો આ અંગનો ઉચ્ચારણ સ્થાન કંઠની સાથે સાથે નાક છે. જેમ કે તમે જ્યારે આ પાંચે પાંચ વર્ણનો ઉચ્ચાર કરો છો ત્યારે ઉષ્મા ઘર્ષણ સાથે ગળા ઉપરાંત નાકમાં થઈને નાક વાટે બહાર આવે છે. એટલે આનું ઉદ્ભવ સ્થાન અનુનાસિકા, નાસિકા એટલે નાક દ્વારા થતું જોવા મળે. જ્યારે તેનો ઉચ્ચાર અંગ બોલો ત્યારે અંગ બોલવાની સાથે ગળા ઉપરાંત નાકમાં થરકાર લાગે છે. અંગ આમ બોલો ત્યારે. એ જ રીતે યંજ, યંજ બોલો તાલુ અને નાક દ્વારા, હણ બોલો મુર્દા અને નાક દ્વારા, ન બોલો દંત અને નાક દ્વારા, ઓષ્ઠ મ બોલો ઓષ્ઠ અને નાક દ્વારા. એટલે એના પોતાના સ્થાન ઉપરાંત બીજા સ્થાનમાંથી પણ એનું ઉદ્ભવ સ્થાન રહેલું છે. તેથી એવા પ્રકારના વ્યંજનોને અનુનાસિક વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરવાની છે અઘોષ ઘોષ ની વાત થઈ ગઈ. પછી અલ્પ પ્રાણ ને મહાપ્રાણ. બરાબર. ત્યાર પછી આપણે વાત કરીશું અલ્પ પ્રાણ અને મહાપ્રાણ. पहला બંનેની વ્યાખ્યા જોઈએ. અલ્પ પ્રાણ. અલ્પ એટલે ઓછું ને પ્રાણ એટલે પ્રાણવાયુ, ઉષ્મા, હવા. બરાબર, વાયુ. તો અલ્પ પ્રાણ ને મહાપ્રાણ. અલ્પ ઓછું, મહા એટલે વધારે. તો ખબર પડી ગઈ છે કે જ્યારે આ વ્યંજનો કે વર્ણોનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે વધારે પ્રાણવાયુની જરૂર પડે કે ઓછા પ્રાણવાયુની જરૂર પડે. તો કયા વ્યંજનની અંદર વધારે પ્રાણવાયુની જરૂર પડે અને કયા વ્યંજનમાં ઓછા પ્રાણવાયુની જરૂર પડે? એવા પ્રકારના વ્યંજનોને અલ્પ અને મહા એટલે અલ્પ પ્રાણને મહાપ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે અલ્પ, તો આ શરૂઆતના પહેલા વર્ગના 5 જે વર્ણ છે, આ પાંચે પાંચ વ્યંજન છે એ અલ્પ પ્રાણ છે. અલ્પ એટલે ઓછા વાયુ જરૂર પડે. જેમ કે ક, ચ, ટ, ત, પ. ત્યારે ખ બોલી ત્યારે વધારે, ખ, ઘ, છ, ઠ, થ, ફ વધારે વાયુની જરૂર પડે. તો અલ્પ પ્રાણ એટલે શું? તો જે વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે તેને અલ્પ પ્રાણ કહે છે. અને એના વિરુદ્ધમાં જઈએ તો મહાપ્રાણ. મહાપ્રાણ એટલે શું? કે જે વ્યંજન ઉચ્ચારણ કરતી વખતે વધુ પ્રાણવાયુની
જરૂર પડે તેને મહાપ્રાણ કહે છે. ફરીથી યાદ રાખજો કે આ જે વ્યંજનો છે એ વ્યંજન જે ઉચ્ચાર કરવામાં આવે ત્યારે વધારે પ્રાણવાયુની જરૂર પડે તો મહાપ્રાણ, ઓછા પ્રાણવાયુની જરૂર પડે તો અલ્પ પ્રાણ. તો આ બંનેનો અર્થ છે કે જે વ્યંજનોનું ઉચ્ચારણ કરતી વખતે ઓછા પ્રાણવાયુની જરૂર પડે તેને અલ્પ પ્રાણ, ઉચ્ચારણ કરતી વખતે વધુ પ્રાણવાયુની જરૂર પડે તેને મહાપ્રાણ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા જોઈ શકો છો તમે કે કયા વર્ણ અલ્પ પ્રાણના છે અને કયા વર્ણ મહાપ્રાણના છે. તો આપણે આગળ વ્યંજનોની વાત કરીએ તો અલ્પ પ્રાણ તરીકે આવતા વ્યંજનો કયા કયા? તો આ અલ્પ પ્રાણ એટલે કે આ 5, પછી બીજા અલ્પ પ્રાણની અંદર આવશે આ બીજા 5, પછી અલ્પ પ્રાણમાં આવશે આ 5 એ 5 અનુનાસિક. બરાબર. તો જોઈએ તો અલ્પ પ્રાણ ધરાવતા અલ્પ પ્રાણ વ્યંજન કેટલા? બરાબર. તો આપણે ગણી લઈએ. બરાબર. 5, 10, 15, 15 ને આ 4, 15 ને 4 19. બરાબર. તો અલ્પ પ્રાણ વ્યંજન કેટલા છે? 19. ત્યાર પછી મહાપ્રાણ વ્યંજન, તો મહાપ્રાણમાં 5, 10, 10 ને 11, 11 ને 3, 14 ને 1, 15. અલ્પ પ્રાણ. અલ્પ પ્રાણ વ્યંજન. બરાબર. તો 19 ને 15 કેટલા થઈ ગયા? 34. બરાબર. એટલે વ્યંજનની સંખ્યા કેટલી છે? 34. હવે ખબર પડી. અનુનાસિક કેટલા? 5. કંઠ્ય કેટલા? 1, 2, 3, 4, 5 અને 6. તાલુમાં કેટલા વ્યંજન? 1, 2, 3, 4, 5, 6 અને 7. મૂર્ધામાં કેટલા? 1, 2, 3, 4, 5, 6 અને 7 અને 8. દંત્યમાં 5, 6 અને 7. ઓષ્ઠમાં 3 ને 2, 5 ને 1, 6. બરાબર. એમાં આ જે વ વ્યંજન છે એ દાંત અને ઓષ્ઠ બંનેમાંથી ઉદ્ભવ સ્થાન માનવામાં આવે છે. બરાબર. એ ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી આપણે વાત કરીએ, આપણે ઘોષ, અઘોષ, અલ્પપ્રાણ, મહાપ્રાણ, અનુનાસિકની વાત કરી. ત્યારે અંતસ્થ, તો અંતસ્થ વ્યંજન કેટલા અને કયા કયા? તો અંતસ્થ વ્યંજન છે 5. અંતસ્થ બરાબર. તો જે અંતસ્થ જે છે એ અંતસ્થની સંખ્યા છે. અંતસ્થ વ્યંજનની સંખ્યા કેટલી છે? તો યાદ રાખજો 5. બરાબર. આ 4 ને 5. જે ઉષ્માક્ષર, ઉષ્માક્ષર કેટલા? તો ઉષ્માક્ષર કેટલા છે? તો 4. બરાબર. 3 સ અને હ એ ઉષ્માક્ષર તરીકે ગણાય છે. બરાબર. પછી વારાફરતી તમારે યાદ રાખવાનું કે આ અઘોષ છે, આ અઘોષ છે, પણ આ અલ્પ પ્રાણ છે, આ મહાપ્રાણ છે. આ ત્રણ ઘોષ છે, આ અલ્પ છે, આમ્રાન, મહા અને અલ્પ. આ અંતસ્થ છે, એમાં આ 4 અલ્પ છે અને આ મહાપ્રાણ છે. એ જ રીતે આ ઉષ્માક્ષર છે 4, એમાં આ 3 અઘોષ છે અને આ 1 ઘોષ છે અને આ 4 ઉષ્માક્ષર સાથે મહાપ્રાણ. ઉષ્માક્ષર એટલે શું? તો ઉષ્મા એટલે હવા. જ્યારે પણ આનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે હવા સાથે આ વર્ણો ઉદ્ભવ બહાર આવે. સ, શ, શ, હ. બરાબર. એટલે એને
ઉષ્મા અક્ષર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ રીતે આપણે વ્યંજનોની વાત કરી. તો બરાબર, પરીક્ષાની અંદર આ ટેબલ પરથી તમારે 3 થી 4 માર્ક્સના પ્રશ્નો દરેકે દરેક પરીક્ષાની વારાઘડીએ પૂછાતા હોય છે, એટલે ખાસ યાદ રાખવાનું. બરાબર, તો અહીંયા આપણે ગુજરાતી ભાષાના મહત્વના ટોપિક તરીકે ધ્વનિ પરિચય અને વર્ણ વ્યવસ્થાની આપણે વાત કરી. ત્યાર પછી આવતા પીરિયડની અંદર આપણે કોઈ નવા ટોપિકની સાથે મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.